નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર યુનિટ 2 વોટ ઇઝ ઇટ એના બીજા લેક્ચરની અંદર પ્રશ્ન વાક્ય અને યસ નો ની ચર્ચા કરીશું. છેલ્લા લેક્ચરની અંદર આપણે માહિતી મેળવી હતી કે સર્વનામ છે એ કોને કહેવાય. પ્રોનાઉન એટલે કે સર્વનામ, જેની અંદર પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આ ત્રણ પુરુષની માહિતી મેળવી હતી. જેમાં મેન ખાસ અગત્યનું છે એ ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી અને ઇટ. અહીંયા જે આપણે ઈટની વાત કરી હતી, ત્રીજો પુરુષ એકવચન, પ્રાણી કે કોઈ નિર્જીવ વસ્તુ. ટુ બી વર્તમાન કાળના રૂપ એમ ઇઝ આર, એની આપણે વિગતે ચર્ચા કરી. ત્યારબાદ કરી વોટ. વોટ એટલે કે શું. વોટ એટલે કે શું, એનો ઉપયોગ ક્યાં થાય છે એની માહિતી મેળવી. હવે આપણે અત્યારે પ્રશ્ન વાક્ય યસમાં અને નોમાં ઉત્તરની ચર્ચા કરશી. તો જોઈએ, સૌથી પહેલા તો જો એક ઉદાહરણ સમજી લઈએ. તમને એક પ્રશ્ન વાક્ય આપેલો હશે, કૌંસની અંદર જવાબ આપેલો હશે. તમારી જવાબનો ઉપયોગ કરીને આખા વાક્યમાં જવાબ લખવાનો છે. એક્ઝામ્પલ તરીકે જોઈ, વોટ ઇઝ ઇટ. પાઠનું નામ જ છે વોટ ઇઝ ઇટ. પ્રશ્નાર્થ ચિહ્ન. હજુ કૌંસમાં તમને આપેલું છે એગ. તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમને ચિત્ર સ્વરૂપે આપેલું હશે, પણ અહીંયા ચિત્ર મૂકવું યોગ્ય નથી. એટલે કે ચિત્ર છે આપણે મૂકી શકતા નથી. એટલા માટે જેટલા પણ પ્રશ્ન છે એમાંથી તમને સ્વાધ્યાય પોથીમાં બે ઓપ્શન આપેલા છે. એક એગ છે અથવા તો બીજા બાજુમાં બોલ આપેલો છે, ચિત્ર આપેલું છે. તમારે યસ ઓર નો માં આન્સર લખવાના છે, પરંતુ ચિત્ર અહીંયા મૂકવાનું શક્ય હોવા નથી. ચિત્ર મૂકવું શક્ય છે નહીં. તેથી આપણે શું કરશી, ડાયરેક્ટ આન્સર લખશી. આન્સર છે એ કૌંસમાં આપણે આપેલ જ છે, એક છે. ચાલો જોઈએ. જો પ્રશ્ન વાક્ય હતું, વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, ઇટ એટલે કે તે. તે શું છે, કૌંસમાં આન્સર આપેલો છે એક છે. હા, તે શું છે, તે ઈંડું છે. તો જુઓ, આનો જે આન્સર છે એ હંમેશા યાદ રાખજો, પેલા કરતા પછી એમિઝાર એ પ્રમાણે આવશે. હવે જો શેની વાત કરી છે, વોટ ઇઝ ઇટ, તે શું છે. શું કીધું છે, તે શું છે. શું છે, એગ એટલે ઈંડું. જો તે એટલે ઈટ, તો ઈટ છે શરૂઆતમાં આવશે ઈટ. હવે ટુ બી વર્તમાન કાળનું રૂપ કયું છે એમિઝારમાંથી, તો કે ઇઝ છે, તો આવશે ઇઝ. ઇટ ઇઝ. એગ છે ને, એગ એટલે શું થાય, ઈંડું. પણ સામાન્ય નામ છે એટલે આર્ટિકલ એક એનું મૂકશી. જો એગ છે એનો ઉચ્ચાર કરી જુઓ, શું થાય છે. આપણે આજે આગલા લેક્ચરમાં શીખાતા એની અંદર જુઓ, એગ ઉચ્ચાર શું આવે છે, એ છે એ સ્વર છે કે વ્યંજન. શું છે, સ્વર છે, તો આર્ટિકલ આવશે એન. ઇટ ઇઝ એન એગ. આ વાક્ય બની ગયું. ત્યારબાદ સ્વાધ્યાય પોથીના બીજા વાક્ય આપણે જોઈશું. વોટ ઇઝ ઇટ. કૌંસમાં પૂછી ટેબલ. વોટ ઇઝ ઇટ, તે શું છે. શું છે, ટેબલ. કૌંસમાં આપેલું છે. ફરી યાદ રાખજો, તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમને એક ચિત્ર આપેલું છે, બાજુમાં બે ઓપ્શન છે, ટેબલ સ્લેશ ચેર. બંનેમાંથી ચિત્ર પ્રમાણે લખવાનું છે. અને ચિત્ર મૂકવાનું શક્ય ન હોવાથી આપણે શું કર્યું છે, ડાયરેક્ટ આન્સર મૂકેલો છે. તો જોઈએ, જુઓ, કરતા કોણ છે, ઇટ છે. વોટ ઇઝ ઇટ, તે શું છે, તો આપણે કહીએ કે તે ટેબલ છે. તો તે એટલે શું થાય, ઇટ. તો સર્વનામ છે એ ક્યાં આવશે, વાક્યની શરૂઆતમાં ઇટ. હવે એમિઝારમાં શું આવશે, ઇઝ. ઇટ ઇઝ, તે છે. શું છે, ટેબલ. ટેબલની આગળ આર્ટિકલ કયો આવશે, એ. ઇટ ઇઝ અ ટેબલ. જો આર્ટિકલ કેમ આવ્યું, કારણ કે ટેબલ છે એ બોલીએ આપણે, તો પેલો ઉચ્ચાર થાય છે એ વ્યંજનથી થાય છે. ટેબલ, ટે છે એ વ્યંજન છે, એટલે આર્ટિકલ આવ્યો એ. ઇટ ઇઝ અ ટેબલ. ત્રીજો પ્રશ્ન જોઈ, વોટ ઇઝ ઇટ. હવે જો ત્રીજા પ્રશ્ન તમને બે ઓપ્શન આપેલા છે, એક છે સ્પેરો અને એક છે આઉલ. સ્પેરો એટલે ચકલી, આઉલ એટલે
ઘુવડ. હવે ચિત્રની અંદર તમને આપેલું છે ઘુવડ એટલે કે આઉલ, તો આપણે ડાયરેક્ટ આન્સર અહીં લખી OWL એટલે કે આઉલ છે, ઘુવડ છે એની વાત કરી છે. હવે આપણે આન્સર બનાવીએ. જુઓ શું આવશે, પહેલા ઈટ આવશે. આપણે કહી છે ને કે તે શું છે, કે તે ઘુવડ છે, તો શું આવે ઈટ. પહેલા ઈટ. હજુ ઈટ શા માટે વપરાણું, કારણ કે ઘુવડ છે એ ત્રીજો પુરુષ એકવચન. ઈટ શા માટે વપરાણું, કારણ કે પ્રાણી અથવા નિર્જીવ વસ્તુ માટે કયું સર્વનામ વપરાય, ઈટ વપરાય છે. ઈટ ઇઝ આઉલ છે. હજુ આર્ટિકલ કયો આવશે, આઉલ. ઉચ્ચારણ જો ક્યાંથી થાય છે, આ એટલે સ્વર છે એટલે આર્ટિકલ આવશે એન. ચોથું વાક્ય જોઈએ. વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ. જોઈએ સ્વાધ્યાય પોથીની અંદર તમને બે ઓપ્શન છે, એક ઇંક પોટ છે અને એક ફ્લાવર વાઝ છે. ઇંક પોટ શાહીનું જે ખડીઓ આવે એની વાત કરી છે, અને ફ્લાવર વાઝ છે, ફ્લાવર વાઝ એટલે ફૂલદાની. એમાં તમને ચિત્રની અંદર તમને ખડીઓ આપેલો છે એટલે કે ઇંક પોટ, ઇંક પોટ આપેલ છે. તમારે હવે ડાયરેક્ટ જવાબ લખવાનો છે, તો શું લખશો, ઈટ ઇઝ. હજુ ઇંક પોટ આપેલું છે, ઇંક પોટ છે આર્ટિકલ મૂકવાનું છે. ઉચ્ચારણ કરો તો ઇંક, ઈ આવે છે, ઈ સ્વર કે વ્યંજન, ઈ સ્વર છે એટલે આર્ટિકલ આવશે એન, એન ઇંક પોટ. ત્યારબાદ પ્રશ્ન જોઈએ પાંચમો. વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ. ત્યારબાદ તમને છત્રી આપેલી છે અને કાઉન્સમાં બે ઓપ્શન છે, કેપ અને અમ્બ્રેલા. શું છે, કેપ અને અમ્બ્રેલા. ચિત્ર આપેલું છે અમ્બ્રેલાનું એટલે આન્સર આવશે અમ્બ્રેલા. હવે જોઈએ આન્સરમાં. ઈટ, ઈટ શરૂઆતમાં આવે એટલે આઈ કેવો થઈ જશે, કેપિટલ. ઈટ ઇઝ. હવે અમ્બ્રેલા છે, જુઓ આર્ટિકલ અમ્બ્રેલા. જુઓ સ્વર છે કે વ્યંજન, સ્વર છે એટલે આર્ટિકલ આવશે એન. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. ત્યારબાદ બીજા વાક્ય જોઈએ. છઠ્ઠું વાક્ય. વોટ ઇઝ ઇટ. પ્રશ્ન છઠ્ઠા વાક્યનો છે વોટ ઇઝ ઇટ. ક્રો અને પેરટ. ક્રો એટલે કાગડો, પેરટ એટલે પોપટ. તમને ચિત્રની અંદર અહીંયા પોપટ આપેલો છે એટલે આપણે ડાયરેક્ટ આન્સર લખી પેરટ. જોઈએ વોટ ઇઝ ઇટ, તે શું છે, તો શું છે પેરટ. કારણ કે સ્વાધ્યાય પોથીમાં તમને ચિત્રમાં પોપટ આપેલો છે એટલે આપણે શું લખી પોપટ. ક્રો લખી નહીં કારણ કે ચિત્રમાં કાગડો આપેલો નથી. જોઈએ ઇટ ઇઝ પેરટ. ઉચ્ચારણ જુઓ, પેરટ છે પે, સ્વર છે કે વ્યંજન, વ્યંજન છે તો આર્ટિકલ આવશે એ. ઇટ ઇઝ અ પેરટ. તે પોપટ છે. સાતમું વાક્ય છે એ આપણે જોઈએ. વોટ ઇઝ ઇટ, તે શું છે. વોટ ઇઝ ઇટ. કાઉન્સમાં આપેલું છે મંકી અને ડોંકી. મંકી અને ડોંકી. ચિત્ર છે એ છે મંકીનું એટલે આન્સર આવશે મંકી. હવે આપણે મંકીનો ઉપયોગ કરી જવાબ પૂરો લખીશું. જોઈએ શું છે. ઈટ આવશે વાક્યની શરૂઆતમાં એટલે થઈ જશે કેપિટલ. ઈટ
ઇઝ, હવે મંકી છે એ જુઓ, મંકી ઉચ્ચારણ ક્યાં થાય છે? મ વ્યંજન કે સ્વર? મ વ્યંજન છે એટલે આર્ટિકલ આવશે એ. ઇટ ઇઝ અ મંકી. ઇટ ઇઝ અ મંકી. ત્યારબાદ વાક્ય જોઈએ બીજું 8મું. વોટ ઇઝ ઇટ? તે શું છે? હવે ચિત્રમાં તમને આપેલું છે પોટેટો અને ઓરેન્જ છે, તો ચિત્રમાં જે છે એ ઓરેન્જ છે, પોટેટો નથી, તો આન્સર આવશે ઓરેન્જ. હવે ઓરેન્જ આપેલું છે, તમારે એને વાક્ય પ્રયોગમાં લેવાનું છે. તે નારંગી છે. જોઈએ, ઇટ ઇઝ ઓરેન્જ. ઇટ ઇઝ ઓરેન્જ. આન્સર મળી ગયું. જોઈએ હવે છેલ્લું વાક્ય જોઈ લઈએ, કારણ કે બધા જ વાક્ય છે એક જ સરખા છે. પ્રશ્ન વાક્ય તો સરખો જ રહેશે કે વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ. કાઉન્સમાં તમને જે શબ્દ આપેલો છે જવાબ તરીકેનો, એ તમને ચિત્ર આપેલું છે, તમને ડાયરેક્ટ ખ્યાલ આવશે કે બંનેમાંથી શું આવશે. જે વસ્તુ તમને ખ્યાલ આવે તો વાક્યની શરૂઆતમાં ઇટ, પછી ટુ બી વર્તમાન કાળનું રૂપ ઇઝ, અને જે વસ્તુ છે એ મૂકી દેવાની છે. ચાલો છેલ્લું એક વાક્ય જોઈ લઈએ. વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ? હવે કાઉન્સમાં તમને રેબિટ એટલે કે સસલાનું ચિત્ર આપેલું હશે, તો છે રેબિટ. આન્સર જોઈએ, ઇટ ઇઝ રેબિટ છે. જુઓ ઉચ્ચારણ ક્યાંથી છે? રેબિટ. રે વ્યંજન છે એટલે આર્ટિકલ આવશે એ. ઇટ ઇઝ અ રેબિટ. આ આન્સર થઈ ગયો. ચાલો હવે આપણે બીજા વાક્ય જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નવાળા વાક્ય જોઈશું. જુઓ, ઇઝ ઇટ અ ડોગ? પ્રશ્ન ચિહ્નની નિશાની. જો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્વાધ્યાય પોથીની અંદર જે આપેલું છે અને આપણે જે લખાવશી એમાં થોડોક ફેર પડશે, કારણ કે તમારી સ્વાધ્યાય પોથીની અંદર ઉપર જે પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ઇટ અ ડોગ, તો તમારા સ્વાધ્યાય પોથીની અંદર એવું છે કે ચિત્ર આપેલું છે, બરોબર? જો ચિત્ર પ્રમાણે પ્રશ્ન વાક્ય સાચો પડતો હોય તો યસમાં આન્સર આવે, જો ખોટો પડતો હોય તો આન્સર આવશે નોમાં. ફરી યાદ રાખજો, ચિત્રમાં તમને જે ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્ન જે યોગ્ય હોય તો યસમાં આવશે, જો ખોટું છે તો નોમાં આન્સર આવશે, અને પછી સુધારીને યસમાં લખવાનું છે. પરંતુ ચિત્ર અહીંયા મૂકવું શક્ય છે નહીં, એટલા માટે ફક્ત આપણે અમુક વાક્ય જોઈશી. કઈ રીતના છે કે પ્રશ્ન આપેલો છે, આપણે પેલા યસમાં આન્સર આપશી અને પછી આન્સર આપશી નોમાં. ફરી યાદ રાખજો, આપણે પ્રશ્ન વાક્ય આપેલું છે એનો બંનેમાં આન્સર આપશી, પેલા યસમાં આન્સર આપશી અને પછી આપશી આન્સર નોમાં. યસ અને નો બંનેમાં આન્સર આપશી, બરોબર? જેથી કરીને તમારે સ્વાધ્યાય પોથી છે એ પ્રમાણે તમે ચાલી શકો, સરળતાથી વધુ શીખી શકો. પેલા યસમાં આપશી પછી આપશી નોમાં. હજુ એક વાક્ય જોઈ લઈ, ઇઝ ઇટ અ ડોગ? યસમાં અને નોમાં. હવે આ જ પ્રશ્ન વાક્ય છે એનો આપણે બે રીતે જવાબ લખી શકીએ. હવે જોઈએ કઈ રીતે. ઇઝ ઇટ અ ડોગ? ઇઝ એટલે છે, ઇટ એટલે કે તે, ડોગ તે કૂતરો છે. ફરી સાંભળજો, શું તે કૂતરો છે? તો હામાં આપી તો આવશે યસ ઇટ ઇઝ અ ડોગ. યસ ઇટ ઇઝ અ ડોગ. નામાં આપી તો હું કહીશ કે નો ઇટ ઇઝ નોટ અ ડોગ. એથી ટૂંકમાં લખી તો કે યસ ઇટ ઇઝ. નોમાં લખી તો નો ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝન્ટ અથવા નો ઇટ ઇઝ નોટ. ચાલો ફરી એક વાર જોઈએ. ઇઝ ઇટ અ ડોગ? હવે તમને ચિત્ર આપેલું હોય તો તમે યસમાં લખશો, નો આપેલું હોય તો નોમાં લખશો, પણ આપણે બંનેમાં લખવું છે.
કારણ કે ચિત્ર અહીંયા મૂકવું શક્ય નથી, એટલા માટે બંનેમાં લખશી. પહેલા યસમાં આન્સર લખશી અને પછી આન્સર લખશી નોમાં. ઇઝ ઇટ અ ડોગ? ચાલો યસમાં લખીએ. યસ, યસ પછી અલ્પ વિરામ, યસ ઇટ ઇઝ અ ડોગ. યસ ઇટ ઇઝ અ ડોગ. જો આ વાક્ય જવાબ આપ્યો આપણે, કેમાં? યસમાં આપ્યું. યસ ઇટ ઇઝ અ ડોગ. આમાં આપ્યો જવાબ. હવે આપણે નામાં આપવું હોય તો નામાં પણ આપી શકીએ. બીજી વસ્તુ જો, યસ વડે તમે જે જવાબ આપ્યો એ આખા વાક્યમાં જવાબ આપ્યો, બરોબર છે. ટૂંકમાં લખવું છે આપણે તો શું લખીએ કે યસ, યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ. આ પણ ચાલે. આખા વાક્યમાં જવાબ થયો, આ ટૂંકમાં થયો. ઇઝ ઇટ અ ડોગ? શું તે કૂતરો છે? યસ ઇટ ઇઝ અ ડોગ. હા તે કૂતરો છે. યસ ઇટ ઇઝ, હા તે છે. બેનો અર્થ તો એક જ થયો, પણ તમારે શું થયું અહીંયા? આ જે ઉત્તર હતો એ આખા વાક્યમાં થયો, એથી ઉત્તર ટૂંકા વાક્યમાં થઈ ગયો. બંને રીતે તમે લખી શકો છો. હવે આપણે આ જ વાક્ય છે એનો જવાબ નો નકારમાં દેવો હોય તો શું કરશી? તો આપણે લખશી નો ઇટ ઇઝ નોટ અ ડોગ. નો ઇટ ઇઝ, હજુ નો છે તો ઇમિઝાર આવે એના પછી શું આવશે? નોટ આવશે. નો ઇટ ઇઝ નોટ અ ડોગ. નો ઇટ ઇઝ નોટ અ ડોગ. પ્રશ્ન એવો હતો કે ઇઝ ઇટ અ ડોગ? નથી કૂતરો. શું તે કૂતરો છે? ના તે કૂતરો નથી. તો પેલા આન્સરમાં આવશે નો, પછી સર્વનામ શું છે? ઇટ ઇઝ નોટ અ ડોગ. ના તે કૂતરો નથી. ટૂંકમાં લખીએ તો હજી પણ ટૂંકમાં થઈ શકે. નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝ નોટ. સમજાય છે? નો ઇટ ઇઝ નોટ. આખું લખવાની જરૂર છે નહીં. ના તે નથી. હવે જો ઇઝ નોટ છે એનું પણ ટૂંકું રૂપ લખીએ કે ઇઝ નોટ છે એનું ટૂંકું રૂપ થશે ઇઝન્ટ. શું થશે? ઇઝન્ટ. ચાલો બીજું વાક્ય જોઈએ. હવે જો આપણે આખું લાંબુ આટલું લખવું નથી, ફક્ત આપણે ટૂંકમાં આન્સર લખીશું. બીજું વાક્ય જોઈએ. ઇઝ ઇટ અ બસ? પ્રશ્ન ચિહ્નની નિશાની છે. ચાલો હવે આમાં ખાસ ધ્યાન આપજો બધા. પહેલા યસમાં ને પછી નોમાં. ફક્ત બે જ જવાબ લખવા છે. પહેલા યસમાં આપશે આન્સર અને પછી જે ઉત્તર છે આપણે કેમાં આપશી? નો ની અંદર આપશી. હવે યસમાં આપણે આન્સર આપી ત્યારે કઈ રીતે કરશી? ટૂંકમાં લખશી. નોમાં પણ આપણે કઈ રીતે લખશી? ટૂંકમાં લખશી. જુઓ, ઇઝ એટલે છે, ઇટ એટલે તે, બસ. શું તે બસ છે? ચાલો જોઈએ. હા આન્સર આપી પેલા યસમાં તો લખી યસ, યસ હા તે છે. ટૂંકમાં લખી યસ. હવે જુઓ, યસ પછી અલ્પવિરામ, અલ્પવિરામ પતે એના પછી તમારે સર્વનામ જે હોય મૂકવાનું છે. અહીંયા સર્વનામ છે ત્રીજો પુરુષ એકવચન, ઇટ એટલે તે. યસ ઇટ. હવે ઇટ પછી આવશે ઇમિઝરનું જે રૂપ છે એ, એટલે ઇઝ. યસ ઇટ ઇઝ. આ ટૂંકમાં આન્સર થયો. યસ ઇટ ઇઝ, હા તે છે. યસ ઇટ ઇઝ. હવે નોમાં આન્સર આપી તો પેલા નો આવશે, અલ્પવિરામ, નો, સર્વનામ છે ઇટ, પછી ઇઝ, પછી આવશે નો છે તો શું આવશે પાછળ? નોટ. શું આવશે? નોટ. પહેલા જો પ્રશ્ન ઇઝ ઇટ અ બસ? શું તે બસ છે? તો યસ ઇટ ઇઝ, હા તે છે. એટલે કે ટૂંકમાં આન્સર છે અહીંયા હા તે બસ છે. નોમાં આપી તો નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. હવે ઇઝ નોટ છે એનું ટૂંકું રૂપ જોઈ તો ઇઝન્ટ પણ લખી શકાય. થઈ ગયું ઇઝન્ટ. ત્રીજું વાક્ય જોઈએ. ઇઝ ઇટ અ મેંગો? ઇઝ ઇટ અ મેંગો? પ્રશ્ન ચિહ્ન છે. ચાલો ચિત્ર જોવું નથી છે કે નહીં, બે માં આપી દેશી. હા ભાઈ છે, બીજામાં કહીશી ના નથી. ચાલો યસ અને નો બંને લખીએ. યસ, યસ, સર્વનામ છે ઇટ. યસ ઇટ. કારણ કે જો એક કેરી એકની જ વાત છે, ફક્ત એક જ કેરી છે, બરોબર. યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ, હા તે છે. હવે આન્સર આપીએ નોમાં. નો
ઇટ ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ. પછી વાક્ય જોઈ ચોથું. ઇઝ ઇટ એન આઉલ? ઇઝ ઇટ એન આઉલ? યસ માં આપી તો આવશે યસ, અલ્પવિરામ સર્વનામ છે ઇટ, પછી આવશે ઇઝ ટુ બી વર્તમાન કાળનું રૂપ. યસ ઇટ ઇઝ, યસ ઇટ ઇઝ. નો માં આપી તો આવશે નો ઇટ ઇઝ નોટ એટલે કે ઇઝન્ટ. ચાલો આપણે આનું ગુજરાતી જોઈ લઈએ એકવાર. ઇઝ ઇટ અ બસ? શું તે બસ છે? યસ ઇટ ઇઝ, હા તે છે. નો માં છે કે નો ઇટ ઇઝ નોટ, ના તે નથી, અથવા ઇઝન્ટ બે એક જ થયું. આનું ટૂંકરૂપ આ છે, ઇઝ નોટ છે એનું ટૂંકરૂપ ઇઝન્ટ. ઇઝ ઇટ અ મેંગો? શું તે કેરી છે? યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નન્ટ, નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે નથી. છેલ્લું વાક્ય હતું ઇઝ ઇટ એન આઉલ? શું તે ઘોડ છે? કે યસ ઇટ ઇઝ, હા તે છે. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ચાલો થોડાક હવે પ્રશ્નો છે જોઈએ હજી. હવે તમને અહીંયા હું થોડાક આન્સર આપીશ, તમારે એના ઉપરથી પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ચાલો જોઈએ તમારે શું બનાવવાનું છે. પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. હું તમને એની નીચે આન્સર લખી આપીશ, તમારે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ચાલો જોઈએ. It is a pen. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ જવાબ આપેલા છે. તમારે હવે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. જાતે બનાવો, આપણે હમણાં સોલ્યુશન કરીશું. ચાલો જોઈએ. ઇટ ઇઝ એન એપલ. ઇટ ઇઝ એન એપલ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, એન એપલ એટલે સફરજન. તે સફરજન છે. ચાલો જોઈએ. પ્રશ્ન વાક્ય છે વોટ ઇઝ ઇટ. સમજાણું મિત્રો? ઉપર પ્રશ્ન વાક્ય આપેલું છે તમને. વોટ ઇઝ ઇટ, તે શું છે? તે શું છે? વોટ ઇઝ ઇટ, તે શું છે? તો કે ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે. બીજું જોઈએ. ઇટ ઇઝ અ બુક. ઇટ ઇઝ અ બુક. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. તે પુસ્તક છે. પ્રશ્ન વાક્ય કેના વડે બનશે? વોટ વડે બનશે. વોટ ઇઝ ઇટ, તે શું છે? વોટ એટલે કે શું. કોઈ પણ વસ્તુની માહિતી જોતી હોય ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. વોટ ઇઝ ઇટ, તે શું છે? ઇટ ઇઝ અ બુક. ઇટ ઇઝ અ પેન, તે પેન છે. પ્રશ્ન વાક્ય બનાવવું છે, શેના વડે બનાવશે? વોટ ઇઝ ઇટ. વોટ ઇઝ ઇટ, પ્રશ્નાર્થની નિશાની. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ અ પેન. તો આ હતું આપણું વોટ ઇઝ ઇટ છે તેના પ્રશ્ન વાક્યો. તો હવે મિત્રો એકવાર ફરીથી આખું રિવિઝન કરી લઈએ. જુઓ, જે નામ હતું પાઠનું વોટ ઇઝ ઇટ. વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, ઇટ એટલે કે તે. તે શું છે? કોઈ પણ વસ્તુ આપણે પડી છે, એને પ્રશ્ન પૂછવો હોય કે તે શું છે, ત્યારે પ્રશ્ન વાક્ય વપરાય છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે.
જ્યારે તમે એનો જવાબ આપતા હોય ત્યારે ઇટ ઇઝ, હવે જો સાંભળજો, જે કરતા છે, જે વસ્તુ પડી છે એને આપણે કેવું હોય કે તે આ છે, બરોબર? તો ઇટ એટલે તે સર્વનામ છે. ઇટ એટલે શું થાય? ત્રીજો પુરુષ એકવચન. ઇટ એટલે તે. ઇટ ઇઝ અ બુક, ઇટ ઇઝ એન એપલ, ઇટ ઇઝ અ બાઇસિકલ. આ રીતે તમે જવાબ આપી શકો. ખાસ એક વસ્તુ યાદ રાખજો, સર્વનામનું જે કોષ્ટક છે એમાં ઇટ છે એનો અર્થ થાય છે તે, જે પ્રાણી અને નિર્જીવ વસ્તુ માટે ઉપયોગ થાય છે. હવે વાત રહી એમિઝાડની, તો બી વર્તમાન કાળના રૂપો. ખાસ એમ એટલે થાય છું, ઇઝ એટલે છે, આર એટલે છો. આની વાત કરી હતી, એટલે કે જે પ્રોનાઉન સર્વનામનું જે કોષ્ટક તમને આપેલું છે એમાં એમ, ઇઝ અને આર છે એ કઈ જગ્યાએ આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એમ છે એ પેલો પુરુષ એકવચન, આઈ એટલે હું, ત્યાં આવશે. ઇઝ છે એ ક્યાં આવશે? ત્રીજો પુરુષ એકવચન. હવે ત્રીજો પુરુષ એકવચન એટલે કોણ? કે આપણે બધા ભેગા મળીને કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરીએ તો એને કહેવાય ત્રીજો પુરુષ એકવચન. ત્યાં શું આવશે? ઇઝ. એટલે કે હી, સી, ઇટ આ ત્રીજો પુરુષ એકવચનના સર્વનામ છે, ત્યાં આવશે ઇઝ. બાકી બધે શું આવશે? આર. ઇઝ છે એનું બહુવચન થાય ત્યારે શું થાય છે? આર થાય છે. શું થાય છે? આર. ફરી એકવાર જોઈએ આપણે સેજ. મેન પ્રશ્ન હતો આપણો જે વોટ એટલે થશે શું, ત્યારબાદ તો ઇઝ છે એનો અર્થ થાય છે, ઇટ છે એટલે તે શું છે? વોટ ઇઝ ઇટ? તે શું છે? આવો પ્રશ્ન વાક્ય આપણે બનતો, એનો જવાબ મળતો તે બુક છે. જે પણ વસ્તુ હોય એ આપણને જવાબ મળતો તે આ વસ્તુ છે, તે બુક છે, તે બેન્ચીસ છે, તે સફરજન છે, તે વાડી છે, તે ઘર છે. આ બધા જ પ્રશ્ન વાક્ય પૂછતા વોટ ઇઝ ઇટ વડે. તમે વિદ્યાર્થી મિત્રો ઘરે હોય તો તમારા કોઈ ભાઈ બહેન છે, મિત્રો છે, એને પણ તમે પ્રશ્ન પૂછી શકો, બરોબર? એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આપણે રમતા હોય ઘરમાં અને દડો પડ્યો હોય તો આપણે ફ્રેન્ડને કહેવાનું કે વોટ ઇઝ ઇટ? શું કહી શકીએ? વોટ ઇઝ ઇટ? તે શું છે? તો તમારો મિત્ર છે એ જવાબ આપીએ કે શું જવાબ આપશે? તમે જે પ્રશ્ન પૂછ્યો ત્યાંથી જવાબ આપશે ઇટ ઇઝ અ બાઇસિકલ. ઇટ ઇઝ અ બાઇસિકલ. તમે તમારા પપ્પાને પૂછો કે વોટ ઇઝ ઇટ? તે શું છે? હવે બાઇક પડ્યું છે, તમારા પપ્પા આન્સર શું આપશે? ઇટ ઇઝ અ મોટરસાઇકલ. બીજી વસ્તુ જોઈએ, વોટ ઇઝ ઇટ? તમારા મમ્મીને પૂછશો કે વોટ ઇઝ ઇટ? તે શું છે? તો તમારી મમ્મી છે એ આન્સર આપશે કે ઇટ ઇઝ અ ગ્લાસ. ઇટ ઇઝ અ ગ્લાસ. તે ગ્લાસ છે, બરોબર? આગળ જોઈએ. હવે માનો કે બહુવચન આપેલું હોય. શું આપેલું હોય? બહુવચન આપેલું હોય તો શું થાય છે? ગ્લાસ હોય તો શું થાય? ગ્લાસીસ. શું થશે? ગ્લાસીસ. ધે આર ગ્લાસીસ. હવે જો અહીંયા ઇટ છે એનું બહુવચન શું થશે? ધે. ફરી એકવાર જોઈ લે, સર્વનામનું કોષ્ટક છે એકવાર. પહેલા હતું પહેલો પુરુષ એકવચન, આઈ એટલે હું. પછી પહેલો પુરુષ બહુવચન, વી એટલે અમે. ત્યારબાદ મને સાંભળનાર વ્યક્તિ હતો, પહેલો પુરુષ હતો. પછી બીજો પુરુષ જોઈ એટલે કે મને સાંભળનાર વ્યક્તિ. મને સાંભળનાર વ્યક્તિ એક હોય તો યુ એટલે તું, અને મને સાંભળનાર વ્યક્તિ એક કરતા વધારે હોય તો યુ એટલે તમે. ત્યારબાદ જોઈએ ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એકવચન. આપણે બધા ભેગા મળીને કોઈ એક વ્યક્તિની વાત કરી, ત્રીજા વ્યક્તિની વાત, તો એ ત્રીજો પુરુષ એકવચન થાય, જેમાં હી, સી અને ઇટ. હી, સી અને ઇટ, જેનો અર્થ થાય છે તે. તે એટલે છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે, અને કોઈ એક પ્રાણી અથવા નિર્જીવ વસ્તુ પણ હોઈ શકે. ત્યારબાદ થર્ડ પર્સન પ્લુરલ, ત્રીજો પુરુષ બહુવચન છે એટલે કે ધેય. ધેય એટલે થાય તેઓ. હવે આપણે વાત કરી એમિઝાર છે એની, તો ચાલો ફરી એકવાર જોઈ લઈએ. એમ ક્યાં આવશે? ઇઝ ક્યાં આવશે? અને આર ક્યાં આવશે? તો પહેલો પુરુષ એકવચન છે ત્યાં આવશે એમ. વી છે ત્યાં શું આવશે? આર. યુ છે
ત્યાં ટુ બી રૂપ કયું આવશે? આર. યુ છે બીજો પુરુષ બહુવચન, ત્યાં ટુ બી નું કયું રૂપ આવશે? એમિઝરમાંથી આર આવશે. બહુવચનમાં શું થશે? ઇઝ નું આર જ થશે. ત્યારબાદ જોઈએ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી અને ઇટ, તો શું આવશે? ઇઝ. કારણ કે આપણે જોયું અત્યાર સુધી ઇટ એ શું મૂકતા? ઇઝ વપરાતું પ્રશ્ન વાક્ય બનાવવા માટે, અને આન્સર આપતા ત્યારે પણ શું આવતું? ઇટ ઇઝ અ બુક, એ રીતે આવતું. બરોબર છે. ધ્યેય છે એ ત્રીજો પુરુષ બહુવચન છે, ત્યાં શું આવશે? એમિઝરમાંથી આર આવશે. તો મિત્રો આજે અત્યારે આપણે શીખ્યા એ હતું વોટ ઇઝ ઇટ, તે શું છે. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે વોટનો ઉપયોગ છે, બરોબર, એ ધંધો છે, વ્યવસાય છે, કોઈ પણ વસ્તુ પડી હોય, જાણકારી જોતી હોય તે શું છે, ત્યારે આપણે વોટનો ઉપયોગ કરતા. ઇઝ છે એ ટુ બી વર્તમાન કાળનું રૂપ છે, ઇટ છે એ શું છે? સર્વનામ. આટલી આપણે માહિતી મેળવી. હવે આપણે બે પ્રશ્ન લખી છીએ, એ તમે તમારી જાતે કોઈ પણ ઉત્તર લખી શકો, કોઈ પણ ઉત્તર લખી શકો. યાદ રાખજો. ચાલો, પહેલો પ્રશ્ન છે એ પૂછું તમને, વોટ ઇઝ ઇટ. તમારે કોઈ પણ તમારા વર્કમાં કે તમારા ઘરે રૂમમાં હોય એક વસ્તુનું નામ લખવાનું છે, પણ યાદ રાખજો આર્ટિકલ કયો હોય એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તમે એમ કહો કે ઇટ ઇઝ એન એપલ, તો એપલ કહેતા હોય તો આર્ટિકલ કયો હોવો જોઈએ? એન. એમાં ભૂલ થવી જોઈએ નહીં. ચાલો જોઈએ, વોટ ઇઝ ઇટ. તમે કોઈ પણ આન્સર તમે લખી શકો છો તમારી જાતે, પણ આર્ટિકલમાં ભૂલ ના થાય, ખાસ યાદ રાખજો. બીજો પ્રશ્ન છે એ તમને કહું છું, ઇઝ ઇટ એન આઈસ્ક્રીમ. આનો આન્સર તમારે બે માં લખવાનો. ચાલો, યસ માં લખો અને નો માં લખો. 2 મિનિટ માટે તમે આન્સર લખો, જાતે ચેક કરો. ચાલો, આપણે અમને સોલ્યુશન કરાવીશું. ચાલો મિત્રો જોઈએ, વોટ ઇઝ ઇટ તે શું છે. હવે તમે કોઈ પણ આન્સર લખ્યો છે, કારણ કે મેં તમને તમારી રીતે છૂટ આપી હતી. તમે લખ્યું છે કે ઇટ ઇઝ અ બુક, ઇટ ઇઝ એન એપલ, ઇટ ઇઝ એન ઓરેન્જ, કોઈ પણ લખ્યું હોઈ શકે છે. ચાલો, એ તમારો આન્સર સાચો હોઈ શકે, પણ યાદ રાખજો ઇટ ઇઝ શરૂઆત અહીંથી થવી જોઈએ. હવે તમે જે નામ લખ્યું છે એના આગળ આર્ટિકલ એ અથવા એન મૂકવો જરૂરી છે, પછી તમારું નામ જે સામાન્ય નામ હશે એ લખેલું હશે. બીજું છે ઇઝ ઇટ એન આઈસ્ક્રીમ, તો કે યસ ઇટ ઇઝ, આ સાચો આન્સર. તો નો માં આન્સર આપી તો કે નો ઇટ ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો વોટ ઇઝ ઇટ. હવે આગલું ચેપ્ટર છે એ આવતા લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.